160 રૂપિયાનો ઓર્ડર છે, 1.5 કિલોમીટર દૂરથી લેવા જવાનો. કદાચ આવી જાય તો સારું. ચાલો ફાઇનલી આવી ગયો છે. 1.5 કિલોમીટર દૂરથી લેવા જવાનો. ફટાફટ આપણે લઈ લઈએ ઓર્ડર અને 160 રૂપિયા મળશે આ ઓર્ડરના. તો ચાલો સીધા જ પિકઅપ લોકેશન ઉપર મળીએ. ફાઇનલી આપણે પિકઅપ કરી લીધું છે. એટલી વસ્તુ લઈને જવાની છે. 16 કિલોમીટર જવાનું છે. તો ફટાફટ પહોંચીએ આપણે ડિલિવરી લોકેશન ઉપર. અને બીજો ઓર્ડર સચિન નથી જવાનું ભાઈ. આપણે જે પાર્સલ લઈને આવ્યા હતા ને દુર્ગા પોલિસ્ટરનું, ત્યાં જ એ જ કંપનીમાંથી આપણને બીજો ઓર્ડર મળી ગયો. એટલે 1 નંબર કામ થઈ ગયું. ત્યાં જે આપ્યું ને ત્યાંથી જ બીજું હતું આપણે પાર્સલ. એટલે એ પિકઅપ કરી લીધું. 170 રૂપિયાનું છે ને. બીજી વાત એ કે એ આપણે પિકઅપ કર્યું ને તો બીજી આઈડીમાં ઓર્ડર આવી ગયો. જે ઓર્ડર એ પણ 160 છે. એટલે એ 1 કિલોમીટર દૂર છે પિકઅપ. તો ફટાફટ પિકઅપ કરીને નીકળ્યા. 15 થી 17 કિલોમીટર હશે. તો 15 થી 17 કિલોમીટરના આપને મળશે 510 રૂપિયા. તો ચાલો મળીએ. બીજું પાર્સલ લઈ લઈએ ફટાફટ. ફાઇનલી આપણે બીજું પાર્સલ હતું ને એ પિકઅપ કરીને નીકળી ગયા છીએ. ખાલી આપણે 16 કિલોમીટર જવાનું છે. બે પાંચ છે એટલે કઈ વાર નહીં લાગે. ફટાફટ જઈને 2 પાર્સલ આપણે ડિલિવર કરીએ. જે 16 કિલોમીટર લઈને જવાનું છે. તો ચાલો મળીએ ડાયરેક્ટ ડ્રોપ લોકેશન ઉપર. આપણે 2 પાર્સલ ડ્રોપ કરી દીધા છે. એકના આપણને 170 મળે છે ને એકના 160 રૂપિયા. એટલે 17 કિલોમીટર આપણે ડ્રાઈવ કર્યું તો 17 કિલોમીટરના 330 રૂપિયા મળ્યા છે. તો બસ આ બ્લોગ અહીંયા જ એન્ડ કર્યો છે.